હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે ગણેશ ચતુર્થી છે એટલે અમે લોકો અમારી ઓફિસ વહેલી બંધ કરીને ઘરે આવી ગયા હતા. પછી મેં નાહી ધોઈ તૈયાર થઈ ગણપતિ દાદાનો પ્રસાદ બનાવવાનો હતો એટલા માટે. તો પછી આજે મેં બનાવું છું મોતીચૂરના લડ્ડુ. ગણપતિ દાદાના ફેવરેટ છે એટલા માટે. તો ચલો સ્ટાર્ટ કરીએ મોતીચૂરના લડ્ડુ બનાવવાની રેસીપી. તમને ગમે તો કમેન્ટ કરજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. મેં તપેલીમાં બેસન લીધું છે. તમે પહેલી વાર બનાવતા હોય તો થોડુંક ઓછું બેસન લેવાનું અને આવી રીતે મેં બેસન લઈને પાણી થોડું થોડું એડ કરતા જઈને આવી રીતે બેટર રેડી કરવાનું છે. અને પછી એક કઢાઈમાં તેલ લેવાનું. તેલ ગરમ થાય, તેલને ગરમ થવા દેવાનું કમ્પ્લીટ. એના પછી આવી રીતે ઝારાની મદદથી બુંદી પાડી. મેં મારા ઝારાની મદદથી બુંદી પાડી છે. તમે કોઈ પણ હિસાબથી તમે બનાવી શકો છો આવી રીતે બુંદી. તો એને કમ્પ્લીટ બુંદી બનાવી લેવાની અને એને થોડીક ઠંડી થાય એટલે પછી મિક્સરમાં તમે આવી રીતે ક્રશ કરવાની. બહુ ઝીણું નહીં કરવાનું, થોડું મોટું જ રાખવાનું છે. એટલે એવી રીતે મિક્સરમાં ક્રશ કરીને અને પછી આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે રેડી કરવાનું છે. પછી પાણી લઈ અંદર ખાંડ નાખી અને બરાબર ઉકળવા દેવાનું. અને જે પછી એમાં ફૂડ કલર નાખવાનો છે. ફૂડ કલર નાખીએ બરાબર પાણી ઉકળે એટલે પછી એમાં જે તમે ચૂરો બનાવ્યો હોય એ નાખી દેવાનો. અને છેલ્લે તમારે 3 થી 4 ચમચી મોટી ઘી નાખવાનું છે. અને એ આખું ઠંડુ થાય એના પછી તમારે લાડુ બનાવવાના સ્ટાર્ટ કરવાના છે. ઠંડુ થાય પછી જ તમે લાડુ બનાવજો. લાડુ બનાવ્યા મેં આવી રીતે મોટા બનાવ્યા છે. બહુ જ થાકી ગઈ હતી એટલા માટે. તમે નાના બનાવી શકો છો. તો આવી રીતે મેં મોતીચૂરના લડ્ડુ રેડી કર્યા છે. ગણપતિ દાદાનો પ્રસાદ તૈયાર કર્યો છે. તમે કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું. થેન્ક યુ.